નવરાત્રીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભરૂચના કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ ઉપસ્થિત રહી મા અંબેની આરતી કરી, જેમાં ગરબામાં લોકોએ પણ આરતીમાં ભાગ લીધો. સાથોસાથ ભરૂચના ખેલૈયાએ ગરબાનો રંગ જમાવ્યો, જેમાં ભરૂચ પોલીસ પરિવાર તરફથી મહિલા પોલીસ કર્મી પણ ગરબામાં ભાગ લીધો. સેફટી માટે કેટલીક મહિલા પોલીસ અને પોલીસ કર્મીઓ પણ ગરબામાં સામેલ થયા અને ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે પાર્કિંગ પણ આપવામાં આવ્યું. આ ગરબામાં સેફ એન્ડ સિક્યોર ભરૂચ જિલ્લા પોલીસ પરિવાર તરફથી ગરબાનું આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે ગરબા મુખ્યત્વે ગુજરાતનું લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમિયાન ગવાય છે. આ રાત્રિ નવરાત્રિ તરીકે જાણીતી છે. આ નૃત્ય દ્વારા અંબા, મહાકાળી, ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે. આ ગુજરાતનો સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે, જેમાં ખેલૈયાઓ મા અંબાની આરતી કરે છે. રિપોર્ટર સફીક બાપુ, આમોદ.